ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 4 વિષય અંગ્રેજી, તેની અંદર યુનિટ 3 કે જેનું નામ છે માય ફેમિલી, તેનો લેક્ચર 3 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે યુનિટ 3નો લેક્ચર ત્રીજો છે. અગાઉના જે લેક્ચર હતા તેની અંદર અગાઉના બંને લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? તો અગાઉનો જે લેક્ચર 1 હતો તેની અંદર આપણે પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 1, 2 અને 3 કરી હતી, જ્યારે બીજા લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 4, 5, 6 અને 7 કરી હતી. હવે આજે આપણે અત્યારે એક્ટિવિટી 8 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જુઓ મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 8 શરૂ કરીએ એ પહેલાં આપણે તેના સ્પેલિંગ પાકા કરવા પડશે ને, તો જ તમને પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી વાંચતા આવડશે. તો તેના સ્પેલિંગ આપણે પાકા કરવાના છે અને પાકી બુકમાં લખવાના છે. તો તમારે તમારી પાકી બુકની અંદર તમને સ્ક્રીન પર દેખાય છે એ જ રીતે આપણે કાયમ લખીએ જ છીએ. એક્ટિવિટી 8 એમ લખવાનું છે અને પછી લખવાનું છે શબ્દાર્થ. બરાબર? એમ લખી અને તમે જે રીતે સ્પેલિંગની લીટી કરો છો એવી રીતના 1 અને 2 લીટી કરવાની છે. પહેલી લીટીમાં સ્પેલિંગ, બીજીમાં ઉચ્ચાર અને ત્રીજા ખાનામાં અર્થ, એમ તમારે લખી નાખવાનું છે. બરાબર? ચાલો હવે આપણે એક પછી એક સ્પેલિંગ શરૂ કરીએ. તો જુઓ, સૌથી પહેલો સ્પેલિંગ છે BOAT, બોટ એટલે હોડી. BOAT, બોટ એટલે હોડી. બીજો સ્પેલિંગ છે FROG, FROG, ફ્રોગ એટલે દેડકો. FROG, ફ્રોગ એટલે દેડકો. પછી છે CHICK, ચીક એટલે પક્ષીનું બચ્ચું. CHICK, ચીક એટલે પક્ષીનું બચ્ચું. ત્યાર પછી આવે છે એ સ્પેલિંગ છે MOUSE, માઉસ એટલે ઉંદર. MOUSE, માઉસ એટલે ઉંદર. ત્યાર પછીનું જે સ્પેલિંગ છે એ શેનો છે એ પણ જોઈએ, એ તમને આવડે છે. ANT, એન્ટ એટલે કીડી. ANT, એન્ટ એટલે કીડી. બરાબર? પછીનો સ્પેલિંગ છે LADYBUG, લેડીબગ એટલે માકડ. LADYBUG, લેડીબગ એટલે માકડ. હવે પછીનો સ્પેલિંગ જોઈએ તો એ છે WALK, વોક એટલે ચાલવું તે. આપણે એક્શન વર્ડ્સમાં આવી ગઈએ છીએ. WALK, વોક એટલે ચાલવું. પછી છે BANK, બેંક એટલે કિનારો. BANK, બેંક એટલે કિનારો. ત્યાર પછીનું છે RIVER, રિવર એટલે નદી. RIVER, રિવર એટલે નદી. પછી છે TOJUMP, ટુ જમ્પ એટલે કૂદવું. TOJUMP, ટુ જમ્પ એટલે કૂદવું. પછીનો સ્પેલિંગ છે TOSWIM, ટુ સ્વિમ એટલે તરવું. TOSWIM, ટુ સ્વિમ એટલે તરવું. પછીનો જે સ્પેલિંગ છે એ જોઈએ તો એ સ્પેલિંગ છે WATER, વોટર એટલે પાણી. WATER, વોટર એટલે પાણી. પછી છે TOSHOUT, TOSHOUT, ટુ શાઉટ એટલે બૂમ પાડવી. ટુ શાઉટ એટલે બૂમ પાડવી. પછી જે છે એ છે TOLAUGH, TOLAUGH, ટુ લાફ એટલે હસવું. ટુ લાફ એટલે હસવું. હવે બીજા સ્પેલિંગ પણ જોઈ લઈએ. તો જુઓ, બીજા સ્પેલિંગ જે છે એમાં પણ જો મેં નવું પેજ લીધું છે એટલે નવા પેજ ઉપર મેં તમને દેખાય છે એ રીતના 3 ખાના કર્યા છે અને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખેલું છે. બરાબર? ચાલો હવે જોઈએ. HOPELES, હોપલેસ એટલે કે નિરાશાજનક અથવા તો નકામું.
હોપલેસ એટલે નિરાશાજનક અથવા તો નકામું. તમે સાવ હોપલેસ છો, તમે તો નકામા છો એમ કે ને. નકામા માટે જે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે એ શબ્દ છે હોપલેસ. બરાબર. પછી છે THOUGHT, થોટ. થોટ એટલે શું થાય કે આપણે વર્તમાન કાળની અંદર ટુ થિંકની જે ભૂતકાળ છે, ટુ થિંકનું ભૂતકાળ એ થાય થોટ. તો થોટ એટલે વિચાર્યું. થિંક એટલે શું થાય કે વિચારવું થાય, અને થોટ એટલે વિચાર્યું એટલે કે પહેલાં વિચારી લીધું. પહેલાં જે ક્રિયા થઈ ગઈ હોય એને વિચાર્યું એમ કે. બરાબર. પછી જે આવે છે એ છે LEAF, લીફ એટલે પાંદડું. LEAF, લીફ એટલે પાંદડું. પછી જે છે એ છે PIECE, પીસ એટલે ટુકડો. PIECE, પીસ એટલે ટુકડો. પછી છે WOOD, વુડ એટલે લાકડું. WOOD, વુડ એટલે લાકડું. પછીનો જે સ્પેલિંગ છે એ પણ જોઈ લઈએ. તો એ છે BROUGHT, બ્રોટ. તો ટુ બ્રિંગ એટલે લાવવું થાય. ટુ બ્રિંગ એટલે લાવવું થાય અને તેનું ભૂતકાળ થશે બ્રોટ. ટુ બ્રોટ એટલે લાવ્યું, એટલે કે જે કાંઈ લાવવાની વસ્તુ હોય લવાઈ ગયું હોય એને લાવ્યું કહેવાય. બરાબર. પછી આવે છે STRAW, સ્ટ્રો એટલે તણખલું. STRAW, સ્ટ્રો એટલે તણખલું. પછી છે LONG, લોંગ એટલે લાંબુ. LONG, લોંગ એટલે લાંબુ. પછી છે THREAD, થ્રેડ એટલે દોરો. THREAD, થ્રેડ એટલે દોરો. પછી જે આવે છે એ જોઈ લઈએ. પછી છે ટુ મૂવ, TOMOVE, ટુ મૂવ એટલે ખસવું. TOMOVE, ટુ મૂવ એટલે ખસવું. પછી છે TODANCE, ટુ ડાન્સ એટલે નાચવું. આ સ્પેલિંગ તો તમારે એક્શન વર્ડ્સમાં 3જા ધોરણમાં પણ આવી ગયો છે અને 4થા ધોરણમાં યુનિટ 1માં પણ આવી ગયેલા છે. બરાબર. પછી છે ટુ સિંગ, TOSING, ટુ સિંગ એટલે ગાવું. TOSING, ટુ સિંગ એટલે ગાવું. પછી છે LOUDLY, લાઉડલી એટલે મોટા અવાજે. LOUDLY, લાઉડલી એટલે મોટા અવાજે. પછી HEARD, હર્ડ. હર્ડ એટલે ટુ હિયર. હિયર એટલે સાંભળ્યું, સાંભળવું એનું ભૂતકાળ. તો ટુ હર્ડ એટલે સાંભળ્યું. ટુ હિયર એટલે સાંભળવું થાય અને હર્ડ એટલે સાંભળ્યું એમ થાય. બરાબર. પછી ચાલો બીજા સ્પેલિંગ જોઈ લઈએ. તો શું છે જુઓ. NOISE, નોઇઝ એટલે ઘોંઘાટ અથવા તો અવાજ. ખૂબ વધારે પડતો અવાજ થાય એને નોઇઝ કહેવાય. બરાબર. ત્યાર પછી છે ટુ લુક અપ. ટુ લુક અપ, ટુ લુક અપ એટલે ઉપર જોવું. ઉપર જોવો એને ટુ લુક અપ કહેવાય. પછી છે HAPPY, હેપી એટલે ખુશ. HAPPY, હેપી એટલે ખુશ. પછી છે TOCLAP, ટુ ક્લેપ એટલે તાળી પાડવી. ટુ ક્લેપ એટલે તાળી પાડવી. એ પણ એક્શન વર્ડ જે છે એ આપણે 3જા ધોરણમાં અને 4થા ધોરણના યુનિટ 1માં શીખી ગયા છીએ. આ સાથે આપણે એક્ટિવિટી 8ના જે સ્પેલિંગ છે એ અહીંયા પૂરા કરીએ છીએ. હવે તમારે બધાએ તમારું પાઠ્યપુસ્તક ખોલવાનું છે. તેની અંદર આપણે એક્ટિવિટી 8 જોઈશું. તમારા પાઠ્યપુસ્તકની અંદર યુનિટ 3 જે છે એનું પેજ નંબર 21, પાઠ્યપુસ્તકનું પેજ નંબર 21 તમારે ખોલવાનું છે. ચાલો બધા મારી સાથે પાઠ્યપુસ્તકનું પેજ નંબર 21 ખોલશે. તો જો આ છે તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 21, એક્ટિવિટી 8. બરાબર. તેમાં શું લખ્યું છે? વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. અહીંયા જે તમને વાર્તા આપે છે એ તમારે પાઠ્યપુસ્તકમાંથી ઓળખવાની છે. એટલે અત્યારે તમારે જે પાઠ્યપુસ્તક છે કુહુ, એની અંદર આ વાર્તા છે નહીં, પણ જે ગયા વર્ષે જૂનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક હતું એની અંદર આ વાર્તા હતી અને તેનું નામ હતું નાવડી
ચાલી, બરાબર. પણ અત્યારે હવે તમારે તમારા પાઠ્યપુસ્તક જે છે ગુજરાતીની ભાષાનું એનું નામ કુહુ છે, એટલે એની અંદર આ વાર્તા નથી. એટલે તમારે કોઈએ પાઠ્યપુસ્તકમાંથી એ શોધવાનો પ્રયત્ન કરવાનો રહેશે નહીં, બરાબર. તો અને હા, એક વસ્તુ છે કે જૂના પાઠ્યપુસ્તકમાં એ વાર્તા જે રીતે હતી એ કઈ રીતે હતી એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર. પણ અત્યારે આપણે આ વાર્તા અંગ્રેજીમાં સમજવાની છે. હું તમને કહીશ, પછી એની ચિત્ર સાથે સમજૂતી આપીશ અને પછી આપણે તેનું ભાષાંતર લખવાનું છે, બરાબર. ચાલો હવે આપણે આ વાર્તા શરૂ કરીએ. અ ફ્રોગ, અ ચીક, અ માઉસ એન્ડ અ લેડીબગ ઓલ વેન્ટ આઉટ ફોર એ વોક. અ ફ્રોગ, ફ્રોગ એટલે દેડકો. હમણાં આપણે સ્પેલિંગ લખીએ ને, અ ફ્રોગ એટલે દેડકો. અ ચીક, ચીક એટલે શું થાય તો કે પક્ષીનું બચ્ચું. અ માઉસ, માઉસ એટલે ઉંદર. એન્ટ એટલે શું થાય? એન્ટ એટલે કીડી. એન્ડ અ લેડીબગ, લેડીબગ એટલે માકડ. ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક, ઓલ એટલે બધા, વેન્ટ આઉટ એટલે કે બધા ફરવા ગયા. હવે જુઓ પછી શું છે વાક્ય, બીજું વાક્ય જોઈએ તો સૂન ધે કેમ ટુ ધ બેંક ઓફ અ રિવર. સૂન એટલે થોડી જ વારમાં અથવા તો તરત જ તેઓ નદીના કિનારે આવ્યા. બેંક ઓફ અ રિવર એટલે નદીનો કિનારો અને કેમ એટલે આવવું. પછીનું વાક્ય જોઈએ, લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. ચાલો કૂદીને તરીએ. જમ્પ એટલે કૂદવું અને સ્વિમ એટલે તરવું, તમને ખ્યાલ જ છે. ચાલો કૂદીને તરીએ. સેડ ધ ફ્રોગ, એવું કોણ બોલે છે ચાલો કૂદીને તરીએ તો કેવું દેડકો બોલે છે. એન્ડ ઇટ જમ્પ ઇન્ટુ ધ વોટર, એમ બોલી અને જે દેડકો છે એ પાણીમાં કૂદે છે. હવે જુઓ આ ફકરામાં શું કહેવામાં આવ્યું છે કે એક દેડકો, પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ બધા એકી સાથે ફરવા જાય છે અને ફરતા ફરતા થોડા જ સમયમાં તેઓ નદીનો કિનારો હોય છે ત્યાં આવી જાય છે. એટલે નદીનો કિનારો જોઈ દેડકાભાઈને તો પાણી ગમે જ તે. નદીનો કિનારો જોઈ અને એ બોલે છે કે ચાલો આપણે આ પાણી છે એમાં કૂદકો મારી અને તરવા માંડીએ. એમ દેડકો બોલે છે અને બોલીને બોલ્યા ભેગો જ તે એ સીધો પાણીની અંદર કૂદકો મારે છે, બરાબર. હવે બીજો ફકરો જોઈએ. બટ વી કેન નોટ સ્વિમ. બટ એટલે પરંતુ, કેન નોટ એટલે કરી શકતા ન હોય એ, સ્વિમ એટલે તરવું, વી એટલે અમે, પણ અમે તરી શકતા નથી. બટ વી કેન નોટ સ્વિમ, પણ અમે તરી શકતા નથી. શાઉટ ઇટ ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ. અમે તરી શકતા નથી એવું મોટેથી કોણ બોલે છે એકી સાથે તો કે પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ બધા એક સાથે એમ બોલે છે કે અમે તરી શકતા નથી, અમને તરતા આવડતું નથી. એટલે દેડકાભાઈ તો કૂદકો મારી અને પાણીની અંદર વયા ગયા, બરાબર. પણ જ્યારે આ બીજા એના મિત્રો હતા કે પક્ષીનું બચ્ચું છે, ઉંદર છે, કીડી છે અને માકડ છે, એ બધાએ એમ કીધું કે અમને તો તરતા આવડતું નથી. આપણે બધા મિત્રો હોઈએ સાથે ફરવા ગયા હોઈએ તો જે મિત્રને જે વસ્તુ ન આવડતી હોય એ આપણે ન કરીએ ને. પણ અહીંયા આગળ તો દેડકાભાઈ તો પાણીની અંદર કૂદી ગયા. ક્રોક 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 ધ ફ્રોગ લાફ્ડ. એટલે આમ કીધું ને એટલે દેડકાભાઈને એમ થયું કે અરે વાહ વાહ, લ્યો મને એકને જ તરતા આવડે છે. એટલે એણે એમ ડ્રાઉં 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 કરીને એ હસવા લાગ્યો. પછી આગળ શું આવે છે એ આપણે જોઈએ, બરાબર. આગળ આવે છે કે જ્યારે દેડકાભાઈ હસવા માંડ્યા પછી શું કહે છે, યુ આર હોપલેસ. એટલે આ દેડકાભાઈ જ કહે છે, યુ આર હોપલેસ સેડ હી એન્ડ લાફ્ડ અગેન. દેડકાભાઈ એમ કહે છે કે તમે તો નકામા છો એમ કહી અને પાછો લાફ્ડ અગેન, લાફ એટલે હસવું અને અગેન એટલે ફરીથી એમ કહી અને દેડકો ફરીથી હસવા લાગે છે.
પછી શું આવે છે એ જોઈએ આપણે. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. દેડકાએ એમ કીધું ને કે તમે તો સાવ નકામા છો અને હસવા માંડ્યો ને, એટલે એ વસ્તુ જે છે એ પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને ગમી નહીં. એમને એ જરાય ગમ્યું નહીં. તમને અમુક વસ્તુ ન આવડતું હોય, તમારા મિત્ર તમને એમ કે તને કાંઈ આવડતું જ નથી એમ કહીને તમને ઉતારી પાડે તો તમને ન ગમે ને. એટલે જ્યારે દેડકો તો આ લોકોનો મિત્ર હતો, એણે એમ કીધું કે તમે તો નકામા છો એમ કહીને હસવા માંડ્યો. એટલે પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને એ વસ્તુ ગમી નહીં. બરાબર. ધે સેડ, નાઉ વોટ વિલ વી ડુ. એટલે એમણે કીધું કે હવે આપણે શું કરશું? આપણો એક મિત્ર છો, આપણે તો આનંદ કરવા બહાર ફરવા નીકળ્યા હતા અને આ દેડકાએ પણ આપણી સાથે રહેવું જોઈએ, એને બદલે તો પાણીમાં કૂદકો મારી અને તરવા માંડ્યો. તો હવે આપણે શું કરશું એમ કે છે. ત્યાર પછી આવે છે ધે થોટ એન્ડ થોટ. થોટ એન્ડ થોટ એટલે થોટ એટલે વિચારવું થાય. થોટ એન્ડ થોટ એટલે વારંવાર તમે વિચારો, એટલે કે તે લોકોએ ખૂબ વિચાર્યું. એન્ડ ધેન ધે ડીડ ધીસ. વિચાર્યા પછી તેમણે આ કર્યું. ચાલો એ બધા શું કરે છે એ પણ આપણે જોઈએ. બરાબર. એ પણ તમારે અત્યારે વાર્તામાં આવે જ છે. ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીફ. એટલે ચીક એટલે પક્ષીનું બચ્ચું છે એ ગયું અને થોડે જ સમયની અંદર, થોડીક જ વારમાં એક પાંદડું લઈને પાછું આવ્યું. પાંદડાની સાથે પાછું પક્ષીનું બચ્ચું ગયું, એ એક પાંદડું લઈને આવ્યું. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. માઉસ એટલે ઉંદર. ઉંદર છે એ લાકડાનો એક ટુકડો લઈને આવ્યો. જુઓ, પક્ષીનું બચ્ચું શું લાવ્યું તો કે પાંદડું લાવ્યું. પછી ઉંદર છે એ લાકડાનો ટુકડો લાવ્યો. પછી ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો. સ્ટ્રો એટલે તણખલું. આપણે પાણી પીવાની સ્ટ્રો નહીં, પણ તણખલું. એટલે કીડી છે એ તણખલાનું કંઈ વજન ન હોય. બરાબર ને. એટલે કીડીથી જેવું ઉપડી શકે એવું એ લાવી. તો કીડી શું લાવી તો કે કીડી તણખલું લાવી. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. થ્રેડ એટલે દોરો, લોંગ એટલે લાંબુ અને પીસ એટલે ટુકડો અને લેડીબર્ડ એટલે માકડ અને બ્રોટ એટલે લાવ્યું. બરાબર. તો માકડ શું લાવ્યું તો કે દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. માકડ છે એ દોરાનો લાંબો ટુકડો લાવ્યો. They used the leaf, a piece of wood, a straw and a piece of thread and made a board. તે લોકોએ શું કર્યું તો કે તેમણે પાંદડાનું, લાકડાના ટુકડાનું, તણખલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. They put it into the water. હોડી બનાવી પછી તેમને કોને તો કે હોડીને પાણીમાં મૂકી. જમ્પ્ડ ઓન ઇટ એટલે પાણીમાં તરતી મૂકી દીધી એટલે એમાં કૂદ્યા. એન્ડ ધ બોટ મૂવ્ડ. હોડી બનાવી, એને પાણીમાં મૂકી, પાણીમાં મૂક્યા પછી એની ઉપર કૂદ્યા અને પછી કૂદ્યા એટલે હોડી ચાલવા લાગી. હોડી ખસી. They all danced and sang loudly. તે બધા છે નાચવા માંડ્યા. હોડી ચાલવા માંડી એટલે એ લોકોને ખૂબ મજા આવી ગઈ એટલે એ નાચવા માંડ્યા અને મોટેથી ગાવા લાગ્યા. The frog heard the voice. પછી દેડકાએ આ અવાજ સાંભળ્યો. આ મોટો અવાજ હતો, ઘોંઘાટ હતો, એ સાંભળ્યો. It looked up from the water. પછી તેણે પાણીમાંથી ઊંચું જોયું અથવા તો પાણીમાંથી મોઢું બહાર કાઢી અને જોયું. એ જોયું એટલે શું થયું? The frog became happy. જે દેડકો છે એ ખૂબ રાજી થઈ ગયો. It clapped. એ તાળીઓ પાડવા લાગ્યો. બરાબર. એટલે દેડકાએ છે ને એના મિત્રો જે હતા એ બધાને નકામા ગણ્યા કે એ કંઈ થોડા પાણીમાં આવી શકવાના છે. પણ જ્યારે બધા મિત્રોએ સાથે મળી
અને એક હોડી બનાવી અને એને પાણીમાં મૂકી અને જ્યારે તે હોડીમાં તરવા લાગી એટલે તે બધાને પોતાની મહેનત ઉપર આનંદ થયો અને એ લોકો તરતા તરતા તે હોડીની અંદર નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા. એટલે ખૂબ અવાજ થયો એટલે દેડકાએ અવાજ સાંભળ્યો એટલે એને એમ થયું કે આ શું અવાજ આવે છે. એટલે એ જોવા એણે પાણીમાંથી મોઢું બહાર કાઢ્યું તો તેણે તેના મિત્રોને પણ તેની જેમ પાણીમાં તરતા જોયા. એટલે એ ખૂબ જ રાજી થઈ ગયો અને તાળીઓ પાડવા લાગ્યો. તો જુઓ, આ હતી આપણી એક્ટિવિટી 8. હવે આજે મેં તમને વાર્તા કહી, પણ જો તમારે નજરે આ વાર્તા જોવાની હોય તો તમને કેવી મજા આવે? મજા આવે ને? તો હું તમને એક નાના એવા વિડીયો દ્વારા આ વાર્તા બતાવીશ. વાર્તા જોયા પછી તમને આખી વાર્તા કેમ છે એ બધી ખબર પડી જશે. ત્યારબાદ આપણે આપણી પાકી બુકની અંદર તેનું ભાષાંતર લખશું. બરાબર? તો ચાલો વાર્તા જોવા માટે બધા તૈયાર થઈ જાવ જોઈએ. એકવાર એક દેડકો, એક મરઘીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક મકોડો ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ એક નદી પાસે આવ્યા. ચાલો આપણે નદીમાં તરીએ. દેડકાએ પાણીમાં કૂદકો માર્યો. અમને તો તરતા આવડતું જ નથી. ઉંદર, કીડી, મકોડો અને બચ્ચુને પણ તરતા આવડતું નહોતું. પણ પછી તેમણે વિચાર કર્યો કે કોઈક તો માર્ગ કાઢવો જ જોઈએ. ઘણો વિચાર કર્યા પછી તેઓએ શું કર્યું ખબર છે? બચ્ચું એક મોટું પાંદડું લાવ્યો. ઉંદર એક અખરોટનું ટરફલું લાવ્યો. કીડીએ લાકડી અને મકોડો કાળો દોરો લાવ્યો. પછી બધા કામે લાગ્યા. તેઓએ ટરફલામાં લાકડી વ્યવસ્થિત રોપી અને તેને દોરાથી એક પાંદડું બાંધ્યું અને થોડાક સમયમાં જ એક સુંદર નાવડી તૈયાર થઈ ગઈ. તે હોડી તેમને પાણીમાં ઢકેલી અને બધા તેમાં બેઠી ગયા. હોડી આગળ જવા લાગી. દેડકાએ તેઓને જોઈને હસવા માટે પોતાની ડોક ઉપર કાઢી. પણ હવે હોડી તો ધીરે ધીરે દૂર જતી હતી અને દેડકો તો પાછળ જ રહી ગયો. તો કેમ મિત્રો, વાર્તા જોવાની મજા આવી ગઈ ને? હે ને? થોડા ઘણા શબ્દોમાં ફેરફાર છે, પણ વાર્તા બતાવવાનો મુખ્ય હેતુ એ છે કે કઈ રીતે બધા પ્રાણીઓએ સાથે મળીને હોડી બનાવી અને પોતાની હિંમત હાર્યા નહીં, પોતાની હિંમત બતાવી. બરાબર? તો ચાલો હવે આપણે પાકી બુકની અંદર આનું ભાષાંતર પણ લખી લઈએ. એ મેં તમને ભાષાંતર મેં જુઓ જ્યારે સમજાવ્યો પાઠ્યપુસ્તકમાં પાઠ ત્યારે પણ કહ્યું. બરાબર? સાથે સાથે બોલતી ગઈ. પછી મેં તમને વાર્તા પણ બતાવી એટલે તમને ભાષાંતર સરસ સમજાઈ જ ગયું હશે. ચાલો હવે આપણે ફટાફટ ભાષાંતર તમારે હું બોલતી જાવ પાકી બુકમાં લખતા જજો અને સ્ક્રીન પર પણ જોતા જજો. તો જુઓ, આપણે શરૂ કરીએ. પહેલાં ઉચ્ચાર લખશું. મેં મોટો જે ફકરો છે સૌથી છેલ્લો તમારે પાઠ્યપુસ્તકની અંદર ચોથો ફકરો જે છે એ મોટો છે એટલે દરેક ફકરાના થોડા થોડા ભાગ પાડીને મેં ભાષાંતર લખ્યું છે એટલે તમને એ સમજવામાં સરળતા રહે. બરાબર? અ ફ્રોગ, અ ચીક, અ માઉસ એન્ડ અ લેડીબગ all went out for a walk. Soon they came to the bank of a river. બરાબર? આ પહેલો ફકરો છે એનું હવે હું તમને ભાષાંતર લખાઈ દઉં. તો જુઓ, એ પણ તમારે લખવાનું તો છે જ તે હો ને. એક દેડકું, એક પક્ષીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક માકડ બધા ફરવા ગયા. થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. ફરતા ફરતા ફરવા નીકળ્યા પછી નદીના કિનારે આવી ગયા. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ સેડ ધ ફ્રોગ એન્ડ ઇટ જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર. એટલે શું કહે છે? ચાલો કૂદીને તરીએ. એવું કોણ બોલે છે? કે દેડકો બોલ્યો અને તે પાણીમાં કૂદ્યો. પાણી જોઈ અને દેડકાને તરવાનું મન થઈ ગયું અને સીધો એમ જ બોલ્યા કે ચાલો કૂદીને તરીએ. અને એમ બોલતાની સાથે તે એણે પાણીમાં કૂદકો માર્યો. But we cannot swim, shouted the chick, the mouse, the ant and the ladybug. એટલે શું થયું? પણ અમે તરી શકતા નથી.
પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ બોલી ઉઠ્યા. બરાબર, આપણે જે વાર્તા બતાવીને એમાં માકડને બદલે મકોડો બોલ્યા છે. બરાબર, પણ તમારે માકડ સમજવાનું. જોજો, એનું ચિત્ર મકોડા જેવું નથી, એનું માકડ જેવું જ ચિત્ર છે એમાં બતાવ્યું છે એમાં. બરાબર, ક્રોક ક્રોક ક્રોક, ધ ફ્રોગ લાફ્ડ. યુ આર હોપલેસ, ધ ફ્રોગ લાફ્ડ અગેન. ડ્રાઉં 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 કરી અને દેડકો હસવા લાગ્યો અને પાછો શું કહે છે હસતા હસતા કે તમે તો નકામા છો એમ કહીને ફરીથી હસવા લાગે છે. જુઓ, અહીંયા બતાવ્યું જ છે. ડ્રાઉં ડ્રાઉં ડ્રાઉં, દેડકો હસ્યો, તમે નકામા છો. દેડકો ફરીથી હસ્યો. કૂદકો માર્યો. મિત્રો એમ કીધું અમને તરતા નથી આવડતું, તોય તેને હસવું આવે છે અને ઉપરથી એમ કહે છે કે તમે તો સાવ નકામા છો. એવું કહેવાય મિત્રોને? ન કહેવાય ને. તો પછી ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. ધે સેડ, નાઉ વોટ વિલ વી ડુ? એટલે શું થયું જુઓ, પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. તે બોલ્યા, હવે આપણે શું કરશું? ચાલો, હવે શું કરશે? કોઈ તમને ખીજવે તો તમને ગમે? ન ગમે ને. એટલે આ મિત્રોને પણ એના એક મિત્રએ ખીજવું, દેડકાએ ખીજવું તો જરાય ગમ્યું નહીં. અને પછી વિચારવા માંડ્યા કે લે, આણે તો આવું કર્યું તો આપણે શું કરશું? પછી they thought a thought and then they did this. તેમણે ખૂબ વિચાર્યું અને પછી એમણે આ કર્યું. તો ચાલો હવે શું કરે છે એ આપણે જોઈએ. બરાબર, ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીફ. એટલે પક્ષીનું બચ્ચું, એણે શું કર્યું? તો પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. પક્ષીનું બચ્ચું છે એ પાંદડું લઈને આવે છે. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યો. પછી પક્ષીનું બચ્ચું પાંદડું લાવ્યું અને ઉંદર છે એ લાકડાનો ટુકડો લાવ્યો. એન્ડ ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો. કીડી એક તણખલું લાવી. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. અને માકડ દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. જે પાંચમો મિત્ર હતો દેડકો, એ તો પાણીમાં કૂદીને વયો ગયો. બરાબર, એટલે પક્ષીનું બચ્ચું એને હોડી બનાવી હતી એટલે એ પહેલાં દોડી અને એક સરસ મજાનું પાંદડું લઈને તરત પાછું આવે છે. પછી ઉંદર ભાઈ છે એ લાકડાનો ટુકડો લઈને આવે છે. તમને જે વાર્તા બતાવી મેં એમાં અખરોટનું જે કાચલું હોય ને, અખરોટ હોય એ તો અંદર હોય, પણ અખરોટ ફોડીને જે આપણે ખાતો હોય એ કાચલું હોય એ લઈને ઉંદર આવે છે. પછી જે કીડી છે એ એક સાદું એવું તણખલું લઈને આવે છે અને માકડ છે વાર્તામાં તમને મકોડો કીધું હતું, એ દોરાનો એક લાંબો ટુકડો લઈને આવે છે. They used the leaf, the piece of wood, the straw and the piece of thread and made a boat. એ લોકોએ છે આ ચાર મિત્રોએ પાંદડાનો, લાકડાના ટુકડાનો, તણખલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. શેનો ઉપયોગ કર્યો? તો કે પાંદડાનો, લાકડાના ટુકડાનો, તણખલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરી અને એક સરસ મજાની હોડી બનાવી. પછી હોડી બનાવ્યા પછી એ લોકોએ શું કર્યું? ચાલો એ જોઈ લઈએ. હોડી બનાવી નાખી. પછી એ લોકોએ they put it into the water, jumped on it and the boat moved. હોડી બનાવી એટલે તેમણે તે પાણીમાં મૂકી અને તેમાં કૂદકો મારીને બેસી ગયા. એટલે બેઠા એટલે હોડી ખસી. બરાબર, શું કર્યું? હોડીને પાણીમાં મૂકી દીધી, એમાં કૂદ્યા એટલે હોડી ખસવા માંડી. They all danced and sang loudly. તે બધા છે નાચવા માંડ્યા અને મોટા અવાજે ગીતો ગાવા લાગ્યા. The frog heard the noise.
It looked up from the water. The frog became happy. It clapped. તે બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. ગીતોનો અવાજ સાંભળી અને દેડકાએ ઘોંઘાટ સાંભળ્યો. તેણે પાણીમાંથી ઊંચું જોયું. દેડકો ખુશ થઈ ગયો અને એણે તાળી પાડવા માંડી. બરોબર? તો તમને મજા આવી ગઈ ને આ વાર્તામાં? તો તમારે ક્યારેય કોઈને ખીજવવાના નહીં હો. કોઈને પણ ખીજવાય નહીં ક્યારેય. પછી છે ને નાના માણસો હોય, તમારાથી નાનું હોય, એની ઉપર ક્યારેય દાદાગીરી કરાય નહીં. ક્યારેક પછી દાદાગીરી આપણને જ મોંઘી પડી જાય. બરોબર મિત્રો? તો ક્યારેય કોઈ નાની વ્યક્તિને પણ ક્યારેય નકામી ગણવાની નહીં અને એનું મહત્ત્વ ઓછું આંકવાનું નહીં. આ સાથે એક્ટિવિટી 8 આપણે છે અહીંયા પૂરી કરીએ છીએ અને સાથે સાથે આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. હવે નવે લેક્ચરની અંદર આપણે બાકીની એક્ટિવિટી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ.